સુરતમાં શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગને લઈને આંદોલનના મૂડમાં જોવા મળ્યા। લોકસભાની ચૂંટણી પહેલા હવે આવેદનપત્રો અને પડતર પ્રશ્નોને લઈને વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે સુરતના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરાયા હતા અને સમાધાન પણ થયું હતું, પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ ન આવતા સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગ થઈ સાથે મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। તો હજી પણ યોગ્ય સમયમાં નિર્ણય નહીં આવે તો આગામી 9 માર્ચે શિક્ષકો કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ અને જય શ્રી રામના પતાકા સાથે સાફા પહેરી ગાંધીનગર જવા માટે તૈયાર કરી રહ્યા છે। શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે 7મા પગાર પંચ મુજબના ભથ્થાઓ જારી કરવા, મહિલાઓની પ્રસ્તુતિ રજા જે 1996થી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો, એસ્ટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા, બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે। આજના મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના 4,000 થી 4,500 શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર છે।